પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાણીશું MOGની. સૌપ્રથમ આપણે આ હોમ પેજ છે મોતીલાલ ઓસવાલનું. MOGનીમાં આપણને કઈ કઈ ફેસિલિટીઝ આપે છે, આ MOGની શું છે એની ડિટેલ્સ હું તમને શેર કરી રહ્યો છું અત્યારે. તો સૌપ્રથમ આપણે જે ઉપરની સાઈડ SK લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની છે. ત્યાં ક્લિક કરીશું એટલે આપણી બેઝિક બધી ડિટેલ્સ ત્યાં તમને જોવા મળી જશે. એમાં રિપોર્ટ્સ અને એની બાજુમાં લખેલું છે હેલ્પ એન્ડ સપોર્ટ. હેલ્પ એન્ડ સપોર્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમે ક્લિક કરીશો એટલે ઉપર તમને કોન્ટેક્ટ અસ કરીને આવશે, કોલ ટુ ટ્રેડ આવશે, ચેટ વિથ અસ આવશે, ફીડબેક આવશે અને એપ ગાઈડ કરીને આવશે. તો આપણે અત્યારે સમજવાનું છે ચેટ વિથ અસ. મતલબ કે આની અંદર મોતીલાલ એક એવી સિસ્ટમ બનાવી છે જેનું નામ છે MOGની, જે આપણે જે પણ પ્રકારને આપણને રિપોર્ટ્સની નીડ હોય એ બધી નીડ અહીંયાથી આપણને આસાનીથી મળી શકે છે. જેમ કે આપણે લેઝર જોતું છે, માય ડિટેલ્સ, ડીપી સ્ટેટમેન્ટ, પ્રોફિટ એન્ડ લોસ, બ્રોકરેજ રિપોર્ટ તમારો. સી મોર કરીશું એટલે આપણને આગળના પણ ઓપ્શન જોવા મળશે, ITR સ્ટેટમેન્ટ, ફંડ ટ્રાન્સફર સ્ટેટમેન્ટ, મોડિફિકેશન. આપણે એકાઉન્ટમાં કંઈ મોડિફિકેશન કરવા માંગતા હોઈએ, મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી, બેંક ચેન્જ, જે પણ આપણી નીડ હોય એ અહીંયાથી કરી શકો. ડિજિટલ CMR રિપોર્ટ, આપણે ક્લાયન્ટ માસ્ટર રિપોર્ટ કહેવામાં આવે છે, એ રિપોર્ટની ડિટેલ્સ આપણને અહીંયાથી મળી શકે. અવેલેબલ માર્જિનની ડિટેલ્સ આપણને મળી શકે. સી મોર કરીશું એટલે આપણને આગળ નવા નવા ઓપ્શન એમના ખુલતા રહેશે. ફંડ પે ઇન, પે આઉટ્સનું સ્ટેટસ જાણી શકીએ, કોન્ટ્રાક્ટ નોટ જાણી શકીએ, સેગમેન્ટ એડિશન જાણી શકીએ, ડેશબોર્ડની ઇન્ફોર્મેશન, માય ઓર્ડર સ્ટેટસ, આ બધી જ વસ્તુ આપણે અહીંયાથી જાણી શકીએ. આપણે પહેલા હોમમાં જતા રહીએ. તો આપણે સપોઝ અત્યારે જોઈએ છે કે ITR રિટર્ન, આપણે જે CA ને ITR રિટર્ન આપણે જે કાગળિયા આપવાના હોય છે, તો ITR રિટર્નની પૂરી ડિટેલ કઈ રીતે મેળવવી. તો આપણે અહીંયા હોમમાં છીએ, ત્યાં સી મોર કરીશું એટલે આપણને એક ઓપ્શન આવશે ITR સ્ટેટમેન્ટ લખેલું. તો આપણે આમાં કંઈ જ લખવાનું કોઈ જગ્યાએ છે જ નહીં, ખાલી આપણે ક્લિક જ કરવાની છે. જેમ આપણે ક્લિક કરતા રહીશું એવી રીતે એ લોકો આપણને આગળની પ્રોસેસ કહેતા રહેશે. તો આપણે અહીંયા ITR સ્ટેટમેન્ટમાંથી ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે આપણને પૂછશે પ્લીઝ સિલેક્ટ ફ્રોમ બિલો ઓપ્શન. એટલે તમારે ITR જે રિટર્ન ફાઇલ કરવાનું છે 2024-25નું કરવાનું છે, 23-24નું. તો તમારે, આપણે સમજો કે અત્યારે મે મહિનો ચાલે છે એટલે આપણે અત્યારે 23-24નું ITR ફિલ કરવા માંગતા છીએ. 24-25નું, સોરી, 24-25નું આપણે ITR ફિલ કરવા માંગીએ તો આપણે 24-25 અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે. એટલે આ રિક્વેસ્ટ તમારી એ લોકો તમને કહે છે કે બિલો ઇઝ ધ લિસ્ટ IT ડોક્યુમેન્ટ, ક્લિક ઓકે ટુ રિસીવ ઇટ યોર રજિસ્ટર્ડ ઈમેલ આઈડી. મતલબ કે તમે ઓકે દબાવશો એટલે આ જેટલા પણ રિપોર્ટ લખેલા છે, લેઝર રિપોર્ટ છે, પેલું બીજું છે લેઝર રિપોર્ટ, ડેટા વાઇઝ, વાઉચર વાઇઝ, પછી ત્રીજું છે હોલ્ડિંગ સ્ટેટમેન્ટ, ચોથું છે ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ, પાંચમું છે પ્રોફિટ એન્ડ લોસ, પછી છઠ્ઠું છે STT સ્ટેટમેન્ટ, પછી સાતમું સોદા ડિટેલ છે, પછી આઠમું છે પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ છે, ને AGTS એક સ્ટેટમેન્ટ કરીને આવે છે. એમ 9 રિપોર્ટ એ લોકો જનરેટ કરશે. એટલે આપણે ખાલી અહીંયા ઓકે આપવાનું છે. જેવું આપણે ઓકે આપીશું એટલે એ લોકો ત્યાંથી આપણી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લેશે અને 24 કલાકમાં તમારું જે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી છે મોતીલાલ ઓસવાલના એકાઉન્ટમાં જે તમે ઈમેલ આઈડી આપેલું છે એ ઈમેલ આઈડી ઉપર આ બધા જ રિપોર્ટ તમારા ઈમેલ આઈડી ઉપર આવી જશે. જે રિપોર્ટ તમે સીધા CA ને ફોરવર્ડ કરી શકો છો, ત્યાંથી મેલમાં પ્રિન્ટ પણ કાઢી શકો છો અને એ રિપોર્ટ તમે સીધા CA ને ત્યાંથી મેલ ફોરવર્ડ કરી અને રિટર્ન ફાઇલ માટે તમે આપી શકો છો. તો આવી રીતે ITRના બધા જ ડોક્યુમેન્ટ આપણે આસાનીથી એક ક્લિક કરીને આપણે મેળવી શકીએ. આવી રીતે ઘણી બધી ફેસિલિટીઝ છે આની અંદર ચેટ વિથ અસમાં, કે માય લેઝર રિપોર્ટ આપણે જોઈતા હોય તો લેઝર રિપોર્ટમાંથી ક્લિક કરવાનું છે. ખાલી આમાં ક્લિક જ કરવાનું આવશે, આપણે કોઈ જગ્યાએ કંઈ વસ્તુ લખવાની નથી. એટલે અહીંયા તમને જો આપણો લેઝરનો આખો રિપોર્ટ બતાવી દેશે કે અત્યારે કરન્ટલી શું છે. પછી એમાં આપણે કમ્બાઈન ઉપર ક્લિક કરીશું તો એમાં આપણને
ડેટ પણ પૂછશે, વાઉચર ડેટ વાઇઝ જોવે છે, ઇફેક્ટિવ ડેટ વાઇઝ જોવે છે. આપણે ઇફેક્ટિવ ડેટ સિલેક્ટ કરીશું તો ત્યાં પણ એમ પૂછશે કે લાસ્ટ 3 મહિનાનું જોવે છે, 6 મહિનાનું જોવે છે, કરંટ ફાઇનાન્શિયલ યરનું જોવે છે. ગયા ફાઇનાન્શિયલ યરનું જોતું હોય તો આપણે કરંટ ફાઇનાન્શિયલ યર લખ્યું તો એ આપણને ત્યાં જોવા મળશે. એમાં આપણને જો ડેટ પણ લખેલી છે કે 1/4/2025 થી 31/3/2026 સુધીનું ડિટેલ્સ આપણને અહીંયા જોવા મળશે. તો આપણે વ્યૂ એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરીશું એટલે આપણને એ પૂરેપૂરો લેઝર રિપોર્ટ જે આપણો હશે એ આપણને અહીંયા શો થઈ જશે. જોવો તમે જોઈ શકો છો. એની માથે ખાલી ક્લિક કરીએ એટલે એ રિપોર્ટ આપણો ડાઉનલોડ થઈ જાય. આવી જ રીતે તમારે જે પણ નીડ હોય એ બધી જ વસ્તુ તમે અહીંયાથી કરી શકો છો. પ્રોફિટ એન્ડ લોસ જોતો હોય, ડીપીનું સ્ટેટમેન્ટ, હોલ્ડિંગ કેટલું પીડ્યું છે તો ડીપી સ્ટેટમેન્ટ માથે ખાલી ક્લિક કરવાનું. એની ઉપર પેલું છે હોલ્ડિંગ સ્ટેટમેન્ટ, એની માથે ક્લિક કરી દેવાનું. કયા કયા શેર પડ્યા છે ખાતામાં એ જોવા માટે ડીપી હોલ્ડિંગ માથે ક્લિક કરી દેવાનું છે. હવે ત્યાં તમને તમારો પેલો ડીપી આઈડી લખેલો બતાવે છે 120109000 વાળો, એની માથે ક્લિક કરી દેવાનું. એટલે એ તમારું પૂરેપૂરું જે હોલ્ડિંગ પ્રેઝન્ટ હશે તમારા અત્યારે ખાતામાં એ પૂરેપૂરો હોલ્ડિંગ રિપોર્ટ ક્લિક હિયર કરીને જો આવી ગયો છે. આપણે ક્લિક હિયર કરશું એટલે હોલ્ડિંગ રિપોર્ટ એક ખુલી જશે. તમે જોઈ શકો છો કે એટલું હોલ્ડિંગ મારો પડ્યું છે. તો આ હોલ્ડિંગ રિપોર્ટ તમે સીધો ડાઉનલોડ કરી શકો છો. તો આવી રીતે ઘણા બધા સારા ફીચર છે આની અંદર કે જે તમે આસાનીથી યુઝ કરી અને બધી જ ડિટેલ તમે મેળવી શકો. તો આ પ્રોફાઇલમાં જવાનું છે. ફરી એક વખત કહી દઉં, હેલ્પ એન્ડ સપોર્ટમાં જવાનું છે, ચેટ વિથ અસમાં જવાનું છે ને અહીંયાથી તમે આઈટીઆર રિટર્ન ને તમારે જે પણ જે વસ્તુ જરૂરી લાગતી હોય એ બધા જ રિપોર્ટ તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા ઇન્વેસ્ટ કરીને ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ અને રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે કોન્ટેક્ટ કરો પ્રમુખ ઇન્વેસ્ટમેન્ટ 9377958366. આવી જ રીતે જો તમે નવા વિડીયો મોતીલાલ ઓસવાલના જાણવા માંગતા હોય, જે સમજવા માંગતા હો તો નીચે આપેલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જો તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય તો નીચે કોમેન્ટમાં લખી આપવી કે તમારે કઈ પ્રકારનો વિડીયો જોઈએ છે. તો અમારી ટીમ પ્રયાસ કરશે એવો વિડીયો જલ્દીથી જલ્દી બનાવી અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી આપવામાં આવશે. નીચે આપેલું ઇન્સ્ટાગ્રામનું પેજ પણ અમારું જે છે તેને પણ ફોલો કરો.